जहाँ तुच्छ स कथति जहाँ तुच्छ स कथति तहाँ पुनः स कथति। अनंत उपकारी अनंत करुणाना सागर चरम तीर्थपति देवादिदेव महावीर स्वामी परमात्माना श्रीमुखे वहेली आचारांग सूत्रनी देशना ઉપર આપણી કેટલીય સૂત્રો ઉપરની ચર્ચા વિચારણા ચાલી રહી છે। આપણે આપણી જાતને એકવાર ઓબ્ઝર્વ કરીએ, નિહાળીએ કે ધર્મમાં મારો પ્રવેશ થયો છે કે નહીં। કદાચ કાયાથી આપણે ધર્મની અંદર પ્રવેશ કરી ચૂક્યા, પરમાત્માની પૂજા કરી કાયાથી ધર્મમાં પ્રવેશ, સામાયિક કર્યું કાયાથી ધર્મમાં પ્રવેશ, કદાચ આગળ વધીને વચનથી પણ આપણે ધર્મની અંદર પ્રવેશ કરી ચૂક્યા। ભગવાનની સ્તુતિ કરી એ વચન દ્વારા પ્રવેશ, પણ ક્યાંક આપણો મન થોડોક પાછળ પડ્યો। મનની જે પ્રમાણે એકાગ્રતા આવવી જોઈએ એ પ્રમાણે હજી સુધી મન આપણો એકાગ્ર બનતો નથી। મન એકાગ્ર કેમ નથી બનતો? કારણ શાસ્ત્રકાર એમ કહે છે, પહેલા નંબરની અંદર મન જે છે એ વિચારોથી ગ્રસ્ત છે। તમારા માનપડા રોડ ઉપર કદાચ ક્યારે ટ્રાફિક ન મળે, રાતનો સમય હોય 1-2 વાગ્યાનો, ટ્રાફિક મળે ન મળે, રોડ તમને એકદમ ખાલી મળે, પણ તમારું મન જે છે એની અંદર 24 કલાક ટ્રાફિક જામ હોય। પછી એ સવાર હોય, સાંજ હોય, રાત હોય, દિવસ હોય, ખાતા હો, સૂતા હો, બોલતા હો, કામ કરતા હો, કંઈ પણ કરતા હો, 24 કલાક તમારું મન શું છે એ વિચારોથી ગ્રસ્ત છે। માણસ ક્યારેક શરીરથી એટલું નથી થાકતું જેટલું મનથી થાકી જાય છે। આ વિચાર એટલા બધા તમારા મનની અંદર ચાલ્યા કરે છે, ક્યારે આ એક્સિડન્ટ થઈ જાય કાંઈ કહેવાય। ઘણા વિચારોથી 24 કલાક માણસ ઘેરાયેલો છે। નંબર 1, માણસ વિચારગ્રસ્ત છે। નંબર 2, ક્યારેક માણસ આ વિચારોથી ત્રસ્ત પણ છે। વિચારોથી એટલો બધો ડિસ્ટર્બ છે, ક્યારેક એવો કોઈ વિચાર એ મનની અંદર પકડી લે છે કે જેને પછી એ ક્યારે પણ છોડી શકતો નથી। કોઈની સાથે બંધાયેલો વેરનો ભાવ, એ એવો વેરનો ભાવ બંધાઈ જાય, જ્યારે પણ ઓલો વ્યક્તિ સામે આવે, જ્યારે પણ ઓલા વ્યક્તિના માટે વાત થાય, તરત જ મનની અંદર એ વેરનો ભાવ જાગૃત થઈ જાય અને એના માટેના કેટલાક વિચારો એ આવી જાય। એ ખાલી યાદ આવે અને સામેવાળાની લોહી ઉપડે। આ છે માણસ વિચારોથી ત્રસ્ત। વિચારોથી ગ્રસ્ત તો બધા છે, પણ વિચારોથી ત્રસ્ત પણ આપણે કેટલાય બધા છે। ઘરની અંદર તમારો દીકરો તમારો માનતો ન હોય, શું થાય? વિચારોથી ગ્રસ્ત કે વિચારોથી ત્રસ્ત? સમજાય છે ને? 24 કલાક સોને નતો, અને એના કારણે તમે વિચારોથી એટલા બધા ત્રસ્ત થઈ જાઓ કે ક્યારેક તો એમ કહો, ડૉક્ટર બસ થાકી ગયો, હવે આ વિચારો ક્યાંક શાંત થઈ જાય એના માટે કોઈ દવા આપો। સાચું કહો, તમે વિચારોથી ગ્રસ્ત છો કે વિચારોથી ત્રસ્ત છો કે બંને છો?
નંબર 1 વિચારોથી ગ્રસ્ત, નંબર 2 વિચારોથી ત્રસ્ત કે બંને? વિચારોથી પણ ત્રસ્ત જો આપણે હોઈએ તો ગમે ત્યાં તમે જશો, તમારા મનની અંદર તમને ક્યાંય શાંતિ મળશે નહીં. જીવનની અંદર ક્યાંય પણ તમને મજા આવશે નહીં. અને આ વિચારોથી ત્રસ્ત આત્મા એ પોતાના જીવનને એકદમ બેકાર 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 બનાવી નાખશે. અને ક્યાંક તો આ વિચારોથી ત્રસ્ત આત્મા પોતાનું મોત પણ બગાડી નાખે. એકવાર વિચારગ્રસ્ત ચાલે, એકવાર માણસ વિચારગ્રસ્ત ચાલે, કારણ કે બધા જ વિચાર કંઈ નેગેટિવ હોતા નથી, ક્યાંક કોઈક સારા વિચાર પણ મગજની અંદર ચાલતા હોય. તમને ધર્મની અંદર એકાગ્ર કરવા માટે ક્યાંક ક્યાંક તમે વિચારોથી ગ્રસ્ત હો તો આપણે એ વિચારોને આપણે ડાયવર્ટ કરી શકીએ કે ભાઈ આની ને આમ વિચારો, એ દિશાની અંદર આપણે ફરાવી શકીએ. પણ વિચારોથી ત્રસ્ત માણસ ગમે એને ડાયવર્ટ કરો, ગમે તેટલું એને ડાયવર્ટ કરો, વળી પાછો એ વિચાર ઉપર આવી જાય. એટલે નંબર 1 વિચારોથી ગ્રસ્ત, નંબર 2 વિચારોથી ત્રસ્ત અને નંબર 3 વિચારોથી મસ્ત. વિચારોના ક્ષેત્રની અંદર, મનના વિચારોના ક્ષેત્રની અંદર એની મસ્તી ટોપ પર. કોઈ પણ સિચ્યુએશન થાય, કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, એ પરિસ્થિતિને એ એટલો હલકો લઈ લે, એટલો ઇઝી લઈ લે, અને ઇઝી લેવાના કારણે એના મન ઉપર જે એક કહેવાય ને કે ત્રસ્તતા આવવી જોઈએ એ આવતી નથી. અને એવા જ વ્યક્તિને મેં જે 2 દિવસ પહેલા વાત કરી હતી, એવા જ વ્યક્તિને નિર્ભયતાનો સુખ મળે. જે વિચારોથી મસ્ત હોય એવો જ વ્યક્તિ નિર્ભય બની શકે છે. આપણી પાસે બધું જ છે, પણ આપણી પાસે વિચારોની મસ્તી નથી. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે છે અને આપણે ઊંધો જ વિચાર કરીએ છીએ, એના માટે ઊંધા જ રિએક્શન આપીએ છીએ, એના માટે ઊંધી જ પ્રક્રિયા આપણે અપનાવી લઈએ છીએ. એટલે જ વિચારોથી આપણે ત્રસ્ત થઈ જઈએ છીએ, વિચારોથી મસ્ત આપણે રહેતા જ નથી. કોઈએ તમને ગાળ આપી, આ પરિસ્થિતિ ઊંધી થઈ, સચ બોલો એની અંદર પણ તમે તમારા વિચારોને મસ્ત કેવી રીતે રાખી શકો? બોલો ને, કેવી રીતે રાખે? કોઈએ તમને ગાળ આપી છતાંય એ પરિસ્થિતિની અંદર તમે તમારા વિચારોને મસ્ત કેવી રીતે રાખી શકો? વિચારગ્રસ્ત ન થતા? એ ભોલાજી તો મને પતિઓ તત પાયરા સંસાર में बैठा है, नवा पाकड़ा मोक्ष में ले आया. શું બોલો? ઈ જ છે. રિપ્લાય શું આપશો? રિપ્લાય પણ આપો ને તમે, પણ એનું એ જ રિપ્લાય આપવાની જરૂર થોડી છે. નહીં, એ ગાળ આપે સામે એને થેન્ક યુ કહો, ધન્યવાદ તે મને ગાળ આપી. આ છે વિચારોની મસ્તી. હા હા, ધન્યવાદ આપો, તે મારા કેટલા કર્મ ખપાવી નાખ્યા, ધન્યવાદ આપો. કેમ અઘરું છે? એટલે જ તો શાસ્ત્રકાર ભગવાન એમ કે છે, આપણને કેમ આ અઘરું લાગે છે? કેમ? કારણ કે એક ચીજ સમજો, દારૂ પીતેલો માણસ હોય ને, દારૂ પીતેલો, એને કઈ ખબર હોય? કાંઈ જ ખબર હોય. પોતાની દુનિયાની અંદર મસ્ત.
આપણે એને બધાએ કેવા છે ખબર છે? આપણે બધા મોહનીયનો દારૂ પીધો છે અને એટલા બધા નશામાં છીએ, એટલા બધા નશામાં છે કે આપણે આપણી જાતને ઓળખતા નથી. શાસ્ત્રકાર ભગવાન આપણને સૌને કહે છે કે દરરોજ તમારી જાતને 3 પ્રશ્ન કરો. એ 3 પ્રશ્નનો જવાબ તમને મળી જાય તો તમારી વિચારોની અંદર તમને મસ્તી ઓટોમેટિક આવી જશે. દરરોજ તમને તમારી જાતને 3 પ્રશ્ન. નંબર 1, હું કોણ છું? કોણ છું? બોલો. કોણ છું? પહેલું એ ચિંતન. નંબર 2, હું ક્યાં છું? અને નંબર 3, હું શું કરી રહ્યો છું? આ 3 પ્રશ્ન તમારી જાતને પૂછો તો તમે તમારા વિચારોની અંદર મસ્ત રહી શકશો. અને જેને આ 3 પ્રશ્નના જવાબ ખબર જ નથી, ભગવાન કહે છે ગમે તેટલું એ ધર્મ પોતાના જીવનની અંદર કરી લેશે, એ એના જીવનની અંદર એ ધર્મ એને કોઈ ફળ આપશે નહીં, જેને આ ખબર જ નથી. આપણને ખબર હું કોણ છું, હું ક્યાં છું અને હું શું કરી રહ્યો છું. આટલું પણ વિચારતા આપણે જો થઈ જશું, સાચું કહું છું, બધું ટોપ ચાલશે. ચાલો તમે કહો છો હું આત્મા છું, ક્યાં છો? બોલો ને, ક્યાં છો? હે? ધર્મ બર્મ છોડો, ક્યાં છો એ બોલો. ના ના, ક્યાં છો એ બોલો. તમે આત્મા છો એ વાત બરાબર, ચાલો માની તમે તમારી વાત, તમે કહો છો આત્મા છો. આત્મા છો વાત બરાબર, તમે ક્યાં છો? બરાબર ને? તમે શું કહેશો? આ શરીરની અંદર હું, આ શરીરની અંદર હું કેદ છું, બરાબર ને? અને આ શરીરને હમણાં ફલાણું ફલાણું નામ મળ્યું છે. સાચું બોલો. સામેવાળાએ ગાળ આપી તો કોને આપી? બરાબર ને? કર્મ સત્તાએ આપેલા એ નામને આપી, બરાબર ને? XYZ નામને આપી. સાચું બોલો. આત્માને આપી એને ગાળ, બરાબર ને? તો હું કોણ છું, હું ક્યાં છું, અને નંબર 3, હું શું કરી રહ્યો છું? શું કરી રહ્યો છું બોલો. શું કરી રહ્યો છું? બસ આ શરીર જેમ કે છે, આ મન જેમ કે છે હું ચાલી રહ્યો છું. એનાથી બહાર કાંઈ વિચારતો જ નથી. જે દિવસે આનાથી બહાર વિચારીશ તે દિવસે બધું જ મારું ઓકે થઈ જશે. એટલે જ ભગવાન કહે છે આ મોહનીયના દારૂએ આપણને બહુ મૂંઝાવી નાખ્યો છે. હું કોણ છું? તો હું ફલાણું ફલાણો છું, એ એની અંદર આપણે મૂંઝાયેલા પડ્યા છે. એટલે સામેવાળાએ ગાળ આપી એટલે તરત આપણને લાગે હવે મૂકે કી ગાળ દીધી. હું ક્યાં છું, પછી હું ક્યાં છું એ જોતો જ નથી. હું ક્યાં ઊભો છું? ઘરે ઊભો છું, દેરાસરની અંદર છું, ઉપાસની અંદર છું, ક્યાં છું? દુકાનમાં છું, ક્યાંય નહીં. બસ એને આપી એટલે આપણે એની સામે પડી ગયા, બરાબર ને? અને પછી હું શું કરું છું? બસ ટીટ ફોર. ભગવાન કહે છે વિચાર મસ્ત ન બની શકો તો કોઈ વાંધો નહીં, પણ દોસ્ત વિચાર ત્રસ્તથી તો તમે નીકળી જ જાઓ. નહીં તો આ વિચાર ત્રસ્તતા તમારી મોતને બગાડી દેશે. આ જીવનની સૌથી કહું તમને, જો તમને સદગતિ જોઈતી હોય તો આ જીવનની 3 સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણ તમારી પાસે હોવા જોઈએ. 3 ગુણ. નંબર 1 નિર્ભયતા, નંબર 2 નિર્મલતા, અને નંબર 3 નિશ્ચિંતતા. જેની પાસે આ 3 છે એનો મોક્ષને જવાનો રસ્તો સરળ. નંબર 1 નિર્ભયતા, નંબર 2 નિર્મલતા, અને નંબર 3 નિશ્ચિંતતા. છે આપણી પાસે. નાનો બાળક હોય ને, નાનો બાળક એ નિર્ભય હોય. ગમે તેટલી બિલાડી આજુબાજુ ફરતી હોય, કાગડો હોય આવ્યો હોય,
છતાંય નાનો બાળક નિર્ભય હોય. કેમ? એને ખબર છે મારી કોઈ તાકાત નથી આ કાગડાને ઉડાડી શકવું, આ બિલાડીને ભગાડી શકવું, પણ મારી રખોપા કરવા વાળી કોણ છે? મારી માં. 24 કલાકે મારી આજુબાજુ છે, 24 કલાકે મને જોયા કરે છે, ગમે ત્યાં હશે તો એની દ્રષ્ટિ તો મારા ઉપર જ છે, એટલે એ મને કાંઈ થવા દેશે નહીં. એટલે નાનો બાળક એ નિર્ભય હોય, નિર્ભય. આવા નાના બાળક જેવી નિર્ભયતા આપણી પાસે હોવી જોઈએ. નંબર 2, નિર્મલતા. નાનો બાળક, સાચું બોલો, એ જ ત્યાં જ પેશાબ કરે, એ જ ત્યાં ઠલ્લે કરે, બધું ત્યાં જ કરે, છતાં એને કોઈ હોય છે? એની માં આવે, એની માને એને કહેવાની પણ જરૂર નથી. એની માં આવે, જુએ, અને એ બધી જ ક્લીન કરીને એને વળી પાછા ચોખ્ખા થઈને વળી રાખી દે. રાઈટ ઓર રોંગ? બરાબર ને? એટલે 24 કલાકે બાળક ગમે તેટલો ખરડાયેલો ને તો એની માં એને આવીને એને શું કરી નાખે? સાફ કરી નાખે, નિર્મળ કરી નાખે. એ નિર્મળતા. આપણે ગમે તેટલા ખરડાયેલા હોઈએ ને, ગમે તેટલી દોષોથી ભરેલા હોઈએ, પણ એ નિર્મળતા આપણને ક્યાંથી મળશે? તો એક પરમાત્મા પાસેથી જ મળશે. અને નંબર 3, નિશ્ચિંતતા પણ ક્યાં? તો એ બાળક પાસે છે. ક્રિકેટ રમવા ગયો હોય છોકરો, ક્રિકેટ રમવા ગયો હોય, અને માં એને રમતા રમતા વચ્ચેથી બોલાવે, એ અહીંયા આવ, અને એ ક્રિકેટ મૂકીને, પડતો મૂકીને એ માં પાસે જાય. માં કે જો હું બહાર જાઉં છું, જો આ જમવાનું રાખ્યું છે, જમી લેજે, અને મારે આવતા થોડું કામ છે, કામ પતાવતા આવતા થોડું મોડું થશે, જમી લેજે અને પછી ઘરની અંદર રહેજે. ઠીક છે, એ તો સાંભળે છે. સાંભળી અને માં ગઈ, અહીંયા એ પોતે સીધો બહાર ભાગીને ક્યાં ગયો? એને સાંભળી લીધું, એને માએ કીધું સાંભળી લીધું, સાંભળીને ક્યાં વયો ગયો? વળી પાછો પોતાના કામની અંદર. એટલે નિશ્ચિંતતા. એને કાંઈ ચિંતા છે? મમ્મી ક્યારે આવશે, મમ્મી મારા માટે શું બનાવી ગઈ છે, શું નહીં, કાંઈ જ નહીં. બસ એ તો એના મસ્તીમાં છે, એ નિશ્ચિંત છે. એનું કારણ એક જ છે, નિર્ભય. નાનો બાળક નિર્ભય છે, નિશ્ચિંત છે અને નિર્મલ છે. એનું કારણ એક કે પોતાની માને ટોટલી સમર્પિત છે, ટોટલી સમર્પિત છે. એટલે નિર્ભય, નિશ્ચિંત અને નિર્મલ છે. આપણને પણ જો આ 3 ગુણ જોઈએ છે તો આપણને પણ સમર્પિત થવું પડશે. ક્યાં? ભગવાન પાસે આપણને ટોટલી સમર્પિત થવું જ પડશે. તમને શું લાગે છે, સાધના સરળ કે સમર્પણ સરળ? સાધના સરળ કે સમર્પણ સરળ? સાધના સરળ. સાચું બોલો પુલેનભાઈ. તમને કહું, અહીંયાથી તમને એઝ ફોર એક્ઝામ્પલ કચ્છ જવું હોય, કચ્છ તમારી પોતાની ગાડી લઈને જવું હોય, પોતાની ગાડી, અને તમારે પોતાને ડ્રાઈવ કરીને જવું છે તો કેટલા કલાક લાગે? કેટલા? 14 થી, ચાલો ને એટ એન એવરેજ કલાક પકડીએ, 15 કલાક. હે? હા, એટલે 15-16 કલાક આપણે પકડીએ, બરાબર ને? 15-16 કલાક તમને લાગે. એ પણ કોન્સ્ટન્ટ ડ્રાઇવિંગ કરો તો, બરાબર ને? વિધાઉટ બ્રેક કરો તો 15-16 કલાક લાગે. હવે સાચું બોલો, તમને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવાનું છે અને તમને ડ્રાઇવિંગ કરવાની છે. શું લાગે છે અહીંયાથી કચ્છ, ઇઝી કે ડિફિકલ્ટ? સાચ નહીં, તમે બોલો. તમને ડ્રાઇવિંગ કરીને તમને જ જવાનું છે. યુ હેવ ટુ સીટ ઓન ધ ડ્રાઇવિંગ સીટ. તમને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવાનું છે અને અહીંયાથી કચ્છ જવાનું છે.
સરળ કે ઈઝી? અને એ જ તમે નક્કી કર્યું એ ગાડી લઈને જવાનું છે, ગાડી લઈને જવાનું છે, અને આપણને આ આટલી બધી ગાડી ફાવશે નહીં, એક ડ્રાઈવર બોલાવી લો. શું થઈ ગયું? તમારે શું કરવાનું છે? પાછળની સીટ ઉપર બેસી જાઓ. અરે સુઈ જાઓ તો એ તમને કોઈ થઈ ગયા નિશ્ચિંત. તમે 100% ડ્રાઈવર પરફેક્ટ છે, ડ્રાઈવર ચલાવશે, એની આદત છે 15, 16, 17, 18 કલાક ગાડી ચલાવવાની એની આદત છે. એ સતત દોડી શકશે એવી ગાડી તમારી પાસે છે, અને તમે એટ એન ટાઈમ ડેસ્ટિનેશન પહોંચી શકો વિધાઉટ એની ટેન્શન. સાચું બોલો. ગાડીની અંદર ગાડી તમે ચલાવો એ સરળ કે ગાડીની અંદર ડ્રાઈવર હોય અને એ ચલાવે એ તો જર્ની સરળ? બસ આ જિન્સાસન આ જ છે. તમારી ડ્રાઇવિંગ સીટ ભગવાનને સોંપી દો અને તમે પાછળ આરામથી બેસી જાઓ નિશ્ચિંતતાથી. ભગવાનને તો વિશેષણ આપ્યું તિન્નાણમ તાર્યાણમ. ભગવાને તો વિશેષણ આપ્યું છે ત્યાં ક્યાં ધર્મ સારીણમ. ભગવાન કેવા છે તો મારા ધર્મ રથના સારથી. સારથી નો અર્થ સમજો ને? બરાબર ને? ડ્રાઇવિંગ ઇઝ માય ડ્રાઈવર. ક્યારે? જ્યારે આપણે ભગવાનને સમર્પિત થઈ જશું તો ભગવાન આપણા જીવન રથના સારથી બનવા, એટલે આપણા ગાડીના ડ્રાઈવર બનવા તૈયાર છે. પછી કરવાનું શું છે? સાચું બોલો. સાધના સરળ કે સમર્પણ સરળ? હવે બોલો. હે? એ તો કરતા નથી ને આપણે. હા, એ જ તો પ્રશ્ન છે ને. જ્યાર સુધી આપણે સમર્પિત નહીં થશું ત્યાર સુધી ભગવાન. સાચું બોલો. એ કેવું હલી જાય એ જ હું કહું છું. ગાડી ભલે તમે ભગવાનને સોંપી દીધી અને તમે ભલે પાછળ બેઠા પછી એને ઘડી ઘડી ટોન્ટ કરો, એ હીના અહીંયા લાય, હેડા ખણ. સમજાય? આપણી સ્થિતિ કેવી છે? ગાડી તો ડ્રાઈવરને સોંપી દીધી પણ પાછળ બેઠા બેઠા પણ આપણે સખણા. સમજાય છે? આપણી સ્થિતિ આવી છે. ભગવાનને કહી તો દઈએ કે ભગવાન તું મારા જીવન રથનો સારથી, પણ છતાં આપણે એવા છીએ કે ભગવાનને સલાહ આપવા માટે આ સ્થિતિ છે આપણી. એટલે સાધના આપણા માટે હંમેશા કઠિન રહી છે, અને એનાથી વધારે કઠિન કઈ હોય ને તો એ સમર્પણ રહી છે. સાધના કરવામાં આપણે બહુ ઢીલા છીએ, ઢીલા. ધારી એવી સાધના આપણાથી થતી નથી. સાધનાની અંદર જે શુદ્ધિ આવી જોઈએ એ થતી નથી, અને સમર્પણ પણ આપણો પૂરો કાચો છે. બે બાજુ થઈ ગયા આપણે. એટલે જ કાયા તમારી ધર્મની અંદર હશે, વચન પણ તમારું ધર્મની અંદર હશે, મન પણ હું કહું ક્યારેક 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 એકાગ્ર બની પણ જશે. ક્યારેક કોઈક એવી ધન્ય પણ આવશે ને મન તમારું ક્યાંક એકાગ્ર પરમાત્માની અંદર બની પણ જશે. પણ ખરા અર્થની અંદર તમારા ધર્મની અંદર પ્રવેશ થયો છે કે નહીં એની ખબર ક્યારે પડે? જ્યારે ખરા અર્થની અંદર તમે ધર્મની અંદર અંતઃકરણથી પ્રવેશ કર્યો હોય ત્યારે. અંતઃકરણથી ધર્મની અંદર પ્રવેશ કર્યો હોય ત્યારે જ ખબર પડે કે નહીં કે મારો ધર્મની અંદર ખરો પ્રવેશ થયો છે. ને અંતઃકરણ એટલે શું? સમર્પણ. સાચું બોલો. મેં ગઈકાલે પણ રાતના નોઈટોકની અંદર છોકરાઓને પૂછ્યું, સાચું બોલો, ડોક્ટર પાસે તમે ક્યારે જાઓ? બીમાર પડો ત્યારે જાઓ?
કે એ બીમાર એ તકલીફ તમને ડિસ્ટર્બ કરે ત્યારે જ જાઓ. નહીં સમજ્યા મારી? બરાબર ને? ડોક્ટર પાસે તમે ક્યારે જાઓ? બીમાર પડો ત્યારે જ જાઓ. તરત આને આ તાવ આવ્યો ને તારી હલ્યા હલ્યા. એટલે શું કર્યું? શું કર્યું? તમે જોયું ને? હજી ઠીક છે, બેરેબલ છે, વાંધો ના. એકાદી ક્રોસિંગ ગની ગનબો ને આરામ કરે ગનબો એટલે કદાચ ઓતરી હોય તો ડોક્ટર વટે વેનેજી જણ. એ તમને ક્યારે લાગે? ડોક્ટર પાસે જવું જ પડશે. બરાબર ને? તમને હવે પીડા હવે થાય છે, પીડા તમને પીડા ડિસ્ટર્બ કરે, તકલીફ થાય છે, ત્યારે તમે ઉઠીને ડોક્ટર પાસે જાઓ. એક ઓલો પાગલ છે ને, પાગલ, એને તો ખરા અર્થની અંદર એને શું તકલીફ છે એને તો ખબર જ નથી, કારણ કે તકલીફને મહેસૂસ જ કરી શકતો નથી. પણ આપણે કેવા છીએ? તકલીફને મહેસૂસ કરી શકીએ છીએ અને આપણને લાગે છે કે નહીં, આ તકલીફ આવી છે તો એનાથી બચવું છે. બરાબર ને? એટલે આપણે ડોક્ટર પાસે જઈએ. તકલીફ આપણને જ્યારે આમ પીડા કરે, બહુ પીડા કરે, ત્યારે લાગે કે નહીં હવે વધારે થાય છે, હવે ડોક્ટરને બતાવવું જ પડશે, લેબ રિપોર્ટ કઢાવવા જ પડશે, અને આપણે ડોક્ટર પાસે દોડીએ. બસ શાસ્ત્રકાર ભગવાન તો એટલી જ વાત કરે છે. તમને કહી દઉં, પૂરો ધર્મનો માર્ગ, આખો એ ધર્મનો માર્ગ સુખ દુઃખ ઉપર નથી ચાલતો. આખો એ ધર્મનો માર્ગ સુખ દુઃખ ઉપર નથી ચાલતો. આખો એ ધર્મનો માર્ગ ગુણ અને દોષ ઉપર ચાલે છે. આપણને એમ લાગતું હશે કે ધર્મના માર્ગની અંદર સુખ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. ધર્મ સુખ દુઃખની વાતો કરતો જ નથી. ધર્મને ઇન્ટરેસ્ટ સુખ દુઃખમાં નથી. ધર્મને ઇન્ટરેસ્ટ તો શેમાં છે? તમારા ગુણ અને દોષ. એટલે જે દિવસે તમારા અંતઃકરણની અંદર દોષ ડિસ્ટર્બ કરશે, તે દિવસે સમજી લેજો કે તમારો ધર્મની અંદર પ્રવેશ થયો. જ્યાર સુધી તમને એ દોષ ડિસ્ટર્બ નથી કરતો ને, ત્યાર સુધી તમારું ધર્મની અંદર ખરા અર્થની અંદર પ્રવેશ પણ નથી થયો. સાચું બોલો, ક્યારે આપણને આ દોષ બહુ ખટક્યો ખરો? મારા સાહેબ, આખો પરિવાર આરામથી જમી શકે, આરામથી ખાઈ શકે, એટલા પૈસા મારી પાસે છે, છતાંય મારા સાહેબ આ લોભ એટલો બધો સતાવે છે, મારા દિવસ રાત દોડ્યા કરું છું. ક્યારે તમને આ લોભ ખટક્યો? કોઈએ મને ગાળ આપે છે, તરત મારા મનની અંદર ભગવાન આ દ્વેષ આવી જાય છે. આ દ્વેષ કેમ આવે છે? ક્યારે તમને આનો ત્રાસ થયો? એક વસ્તુ જોઉં છું ને, એના પ્રત્યેનો એટલો બધો રાગ, આટલી બધું વસ્તુ હોવા છતાં એક વસ્તુ જોવાઈ જાય છે ને, અને એના પ્રત્યેનો એટલો બધો રાગ જાગી જાય છે, ભગવાન શું કરું આ રાગને? ક્યારે તમને આવું ફીલ થયું? શું લાગે છે? દોષ, સાચું બોલો, તમને કયો દોષ બહુ ડિસ્ટર્બ કરે? બહુ ડિસ્ટર્બ? બોલો ને. આ પહેલા નંબરનું સ્ટેપ. શાસ્ત્રકાર કહે છે આપણને સૌને પહેલા નંબરની દોષનો ત્રાસ થવો જોઈએ. દોષનો શું થવો જોઈએ? ત્રાસ. સાચું બોલો, કયો દોષ આપણને બહુ ડિસ્ટર્બ કરે? બહુ. એ આપણી જાતને પૂછો, ભગવાન આટલું હજી આ ક્રોધ જતો નથી. અને ક્યારેક તો તમને કહું,
કોઈક રોગ એવો હોય ને, કોઈક રોગ એવો હોય કે છેલ્લે ડૉક્ટર પણ કહી દે દોસ્ત હવે હવે મારા બસની વાત નથી. પણ અહીંયા અધ્યાત્મ ક્ષેત્રની અંદર, ધર્મ ક્ષેત્રની અંદર એક પણ દોષ એવો નથી, એક પણ દોષ કે જે તમે ચાહો તો નીકળી ન શકે. ગમે તેટલો ભયંકરમાં ભયંકર દોષ હોય ને એ પણ જવા માટે તૈયાર છે. કન્ડિશન એક જ, તમને એ દોષનો ત્રાસ થવો જોઈએ. 100% એ દૂર થઈ શકે છે. જ્યાર સુધી તમને દોષનો ત્રાસ નથી ને ત્યાં સુધી એ તમારી પાસે જ. તમે શું કરી લીધું? એ દોષ સાથે સેટલમેન્ટ કરી લીધું. સાચું બોલો. એક પ્રશ્ન જવાબ, કોઈ તમારું પેમેન્ટ અટકાવીને બેઠું હોય, 10 લાખ 20 લાખ રૂપિયા તમારું પેમેન્ટ અટકાવીને બેઠું હોય અને કદાચ એ પેમેન્ટ ના આવે, ફોર એક્ઝામ્પલ કદાચ એ પેમેન્ટ ના આવે તો તમને છે ને કોઈ ફરક પડતો નથી. સાચું બોલો. તમને દુઃખ શેનો? પેમેન્ટ નથી આવતો એનો દુઃખ, કે સામે મારી પાસે આટલા રૂપિયા હોવા છતાં પણ પેમેન્ટ ભૂલાતો નથી એનો દુઃખ? મારો પ્રશ્ન સમજ્યા કે નહીં? કોઈ તમને તમારી પેમેન્ટ ક્યાં અટકી ગઈ છે, તમને દુઃખ શેનો? પેમેન્ટ નથી આવતો એનો દુઃખ, કે મારી પાસે એટલા રૂપિયા હોવા છતાં પણ એ પેમેન્ટ હું ભૂલી નથી શકતો એનો દુઃખ? જવા દો. તમે મને સારું લગાડવા નહીં બોલો. તમને દુઃખ તો અરે એ પેમેન્ટ ડે નતો એનો માટે હેડા અહીં તોય છતાંય તમને ખાલી એ જ દેખાય છે. સાચું બોલો ને, એ જ દેખાય છે તમને. તો તમે એમ તો વિચાર કરો, અહીંયા હું કેટલી મહેનત કરું છતાંય રિઝલ્ટ કેમ નથી મળતો, એ કેમ નથી વિચારતા? એ તમને મહેનતના પૈસા દેખાય છે, તો અહીંયા આટલું મહેનત કરો છો, આટલી ધર્મ કરો છો, તો મને રિઝલ્ટ કેમ નથી મળતો, એને વિચારના કેમ નથી કરતા? પૈસાના ક્ષેત્રની અંદર બધી જ મહેનત દેખાય, આના ક્ષેત્રની અંદર મહેનત કેમ નથી દેખાતી? મારા સાહેબ તમે બોલો ને, મારા સાહેબ એટલા બધા પ્રવચનો છતાં હજી આ ચેન્જ કેમ ન થતું? ત્યાં તમને કોઈ પીડા નથી. 1 મહિના મહેનતના પૈસા ના અત્યારે તમને પીડા થાય છે. શું લાગે છે? અને હજી કહી દઉં, તમારા દુઃખને દૂર કરવામાં ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમારા દુઃખને દૂર કરવામાં ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી. કારણ એ દુઃખ તો નળની અંદર આવતો પાણી છે. દુઃખ નળની અંદર આવતો પાણી છે. અસલી કારણ તો શું છે? એ દોષોની ટાંકી ભરેલી પડી છે. એ જ સમજ્યા નહીં સમજ્યા? નળની અંદર આવતો પાણી એ દુઃખ છે, પણ એની પાછળનો રિયલ કારણ શું છે? ઉપર દોષોની ટાંકી ભરેલી પડી છે. જ્યાર સુધી ઓલો દોષોની ટાંકી ભરેલી છે ત્યાર સુધી તો નીચે શેનું પાણી આવશે? દુઃખોનું જ પાણી આવશે. દોષની ટાંકી ભરેલી છે, નીચે દુઃખોનું જ પાણી આવશે, આવ્યા કરશે. આ પાણી બંધ કરવું હશે તો શું કરવું પડશે?
બોલો શું કરવું પડશે? દોષની ટાંકી તમારે 100% ટાળી, અને ભગવાનને રસ તમારી દોષની ટાંકી ખાલી થાય ને એમાં જ. એક વખત દોષની ટાંકી ખાલી થઈ ગઈ, ખતમ થઈ ગઈ, પછી દુઃખનો પાણી આવવાનું. એટલે તમને શું લાગે ભગવાન આપણા દુઃખને ઓછા કરશે? એમને પોતાના જીવનની અંદર આવેલા દરેક દુઃખ સહન કર્યા. એટલે ભગવાન આપણને ઉપદેશ ડાયરેક્ટલી શું આપે છે? દુઃખને તારે જ સહન કર્યો, આવશે જ, કારણ દોષોની ટાંકી ભરેલી છે. મેં પણ સહન કર્યા, અને મેં સહન કરીને શું કર્યું? તો આ દોષની ટાંકીને તમે કહો મારા સાહેબ આટલું બધું ધર્મ કર્યા છતાં પણ જીવનની અંદર દુઃખ છે, તો છે જ, રહેવાનું જ, કારણ એ તો ભગવાનના જીવનની અંદર પણ દુઃખ હતું જ. પણ ભગવાને શું કર્યું? પોતાના દોષની ટાંકીને ખાલી કરી, અને આપણે દિવસે દિવસે દોષની ટાંકી શું કરી રહ્યા છે? બાકી તો કેવું છે કુલીનભાઈ, સાચું કહું હૃદયથી, 4 મહિના તમે વ્યાખ્યાન સાંભળશો, બધું જ કરશો, 4 મહિના પછી અમારું અહીંયાથી વિયાર થઈ જશે, પછી શું થશે? બધું ખતમ. અહીંયા આવીને વ્યાખ્યાન સાંભળીને કહેજો મારા સાહેબના વ્યાખ્યાન બહુ સરસ હતા, આમ હતા. 4 મહિના પછી અહીંયાથી અમે વિહાર કરી ગયા, બધું. કારણ શું? વાય કેમ આ હાલત? દર વર્ષે કેમ આ જ હાલત? ચોમાસું આવે, તમે પ્રવચન સાંભળો, વળી પાછા જ્યારે આમ ચોમાસું પૂરું થાય ગયા એટલે બધું જેવું ને તેવું જ. વાય? કેમ? સંસારની મોજાડ છોડો, એ તો હમણાં છે, હમણાં જ. કેમ કુલીનભાઈ બોલો? સાચું કહું, આપણને છે ને આ પીડા જ નથી, પીડા જ. આપણને આ દોષનો ત્રાસ જ નથી. ત્યાં મને હેરાન કરે છે. એ ત્રાસ આપણને થતું જ નથી, એટલે એને છોડવાનો. હમણાં સાંભળશો એટલે હા, હી ખોટું, ક્રોધ ન કરે જો, ક્રોધ ના કરે જો, એ મનની અંદર ચાલે. પણ સાચું બોલો, ક્રોધ ખરાબ જ છે એ 12 મહિના આપણને ટકતું. એટલે શાસ્ત્રકાર કહે છે ધર્મની પહેલી કન્ડિશન, તમારા ધર્મની અંદર પ્રવેશ થઈ ગયો છે, એની પહેલી કન્ડિશન એક જ, તમને ધર્મ શું કરાવે? તમને આ દોષનો ત્રાસ ઉભો કરાવે. ત્રાસ. સમ્યક દ્રષ્ટિ આત્મા પણ ક્યારે કહેવાય? જ્યારે સમ્યક દર્શન પણ આપણી પાસે એક જ ડિમાન્ડ કરે છે, એક જ, દોષ તારા જીવનની અંદર દોષ છે, એ દોષની પીડાનો અનુભવ તું કર. જ્યાર સુધી એ પીડાનો અનુભવ તારા જીવનની અંદર નથી, ત્યાર સુધી આ દોષ રહેવાના, કાયમ રહેવા. અને એકવાર પીડાનો અનુભવ થાય તો પછી માણસ શું કરે? એ દોષને કાઢવાનું કામ કરે. અને એક ચીજ કહી દઉં, કેવી પરિસ્થિતિ આપવી એ કર્મનું કામ. પરિસ્થિતિનું નિર્માણ શું કરવું એ કોનું કામ? કર્મનું જ કામ. આપણે કરેલા કર્મ એ જ આપણી હમણાંની પરિસ્થિતિના સર્જક છે. રાઈટ ઓર રોંગ? આપણે કરેલા કર્મ એ હમણાં જે પણ પરિસ્થિતિ સર્જાય છે એના કારણ એ એક કર્મ જ. પણ એ પરિસ્થિતિની અંદર પણ
તમારી મનસ્થિતિ કેવી રાખવી એ ધર્મનું કામ. સમજાય છે? એ પરિસ્થિતિની અંદર પણ તમારી મનસ્થિતિ એટલે તમારા મનની સ્થિતિને કેવી રાખવી એ કોનું કામ? ધર્મનું. સાચું બોલો, તમે શું ચેન્જ કરવા ઈચ્છો? પરિસ્થિતિને ચેન્જ કરવા ઈચ્છો કે તમારા મનસ્થિતિને ચેન્જ કરવા ઈચ્છો? વોટ ચેન્જ? શું? પરિસ્થિતિને ચેન્જ કરવા દો. સાચું બોલો. અને એ પરિસ્થિતિ ચેન્જ ન થાય તો? બરાબર ને? પરિસ્થિતિ તમે ચાલો ધાર્યું ચેન્જ કરવા માટે, તમે પરિસ્થિતિને ચેન્જ કરવા માટે મહેનત કરી, પણ એ પરિસ્થિતિ ન બદલે એવી હોય તો મનસ્થિતિ ખરાબ કરીને બેસો કે મનસ્થિતિને બદલો? બદલી નાખો. સાચું બોલો. એ મનસ્થિતિ બદલો કે મનને ખરાબ કરો, હજી વધારે ખરાબ કરો. ધારો કે વરસાદ પડે છે અને તમને અર્જન્ટ કામ માટે ક્યાંક જવાનું જ છે. નહીં જાઓ તો નુકસાન છે, નહીં જાઓ તો નુકસાન છે. વરસાદ પડ્યો છે, ગાડી ડીલે છે, બધું ડીલે છે, પાણી ભરાઈ ગયા છે, આવી સ્થિતિ છે. બોલો, આવી આ પરિસ્થિતિ છે, શું થશે? પરિસ્થિતિ તમે ચેન્જ કરી શકવાના? બોલો ને. ગમે તેટલી વરસાદ પડતી હોય વરસાદને બંધ કરી શકવાના તમે? નહીં. બરાબર. હવે પરિસ્થિતિ ચેન્જ થાય એમ નથી. હવે શું કરશો? મનસ્થિતિ છે. રહ્યું શું હવે તમારી પાસે? મનસ્થિતિ. બરાબર ને? હવે શું કરશો? બેઠા બેઠા ઘરે ઘરે ઉકળશો? અરે ક્યારે બંધ થઈ? હજી ચાલુ જ પૈયા હેરાન કરે હવે, ત્યાં હજી બંધ નથી થઈ. કેટલી વર્ષથી કેટલા ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ કમે મળે અટકી ને હેકળે કારણે. સાચું બોલો. એ મનસ્થિતિને ખરાબ કરીને તમને શું મળવાનું? શું મળવાનું તમને? તો પછી આ મનસ્થિતિને ચેન્જ કરવા માટે આપણને શું કામ તૈયારી નથી? વાય. અને કદાચ છે ને, આપણે મનસ્થિતિ ચેન્જ પણ કરીએ, ઠીક કારણે કોર કહ્યું સ્વામે ફોન કરો, અરે કોર કહ્યું યાર અચ્છેજી તો ઘણી ઈચ્છા હોય પણ નહીં, વરસાદ થાદ જ નથી દે, બંધ જ નથી થયે, કોર કહીયા. સમજાય છે ને? તમે કદાચ સાચું બોલો, સામે ફોન કરીને સામેની પાર્ટીને કહી પણ દો કે ભાઈ આવી શકતો. સાચું બોલો. પછી મર્દાનગીથી સ્વીકાર કે રોતા રોતા સ્વીકાર? બોલો. નહીં કહી શકો? અરે કુદરત છે, કુદરતનું કામ કુદરત કરી રહી છે, અરે વરસવું છે, વરસી રહી છે, આપણી હાથની વાત નથી. દોસ્ત, હું નથી આવી શકતો, તને બીજો કોઈ મળતો હોય તો તું જોઈ લે. યુ આર ફ્રી ફ્રોમ માય સાઇડ. મનસ્થિતિ. સાચું બોલો. આ સ્વીકાર હૃદયથી કે પછી રડતા રડતા? બોલો, રડતા રડતા કે હૃદયથી? આ સ્થિતિ છે આપણી. કહું, ભિખારી જેવો ભિખારી પણ છે ને, પોતાના ભિખારીપણાથી ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતો. ભિખારી જેવો ભિખારી પણ પોતાના ભિખારીપણાથી ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી જ કરતો. એને ગમે તેટલી ભીખ મળતી હોય ને, ગમે તેટલી ભીખ, તમે એને પૂછો કેમ બધું બરાબર ચાલે છે, ભીખ મળે છે બધું? અરે કેટલી પીડા છે ને, કેટલી વેદના છે, અમને ખબર છે. આ ભિખારીની અંદર ન ખાવાના ઠેકાણા, ન સુવાના ઠેકાણા, ન રહેવાના ઠેકાણા, ક્યાં જઈએ શું છે કાંઈ હજી. એટલે એને એ ભિખારીપણાની અંદર પણ ભલે
એને ભીખ મળી જતી હોય, ભલે એનું 2 ટાઈમ ગુજરાન ચાલી જતું હોય, તોય છતાંય એને મનની અંદર શું હોય, એક દોષ, એ પીડા તો એ અનુભવાતો જ હોય, અનુભવાતો. એટલે કહું છું, ભિખારી જેવો ભિખારી પણ છે ને પોતાના ભિખારીપણાથી કોમ્પ્રોમાઇઝ નથી કરતો. અને આપણે એવા નપાટ છીએ કે આપણે આપણા દરેકે દરેક દોષ સાથે શું કરી બેઠા છીએ? અને કહું, દરેકે દરેક જીવનની અંદર દોષ રહેવાના છે, પણ દોષ કાઢવું હશે ને, દોષ કાઢવું હશે તો દોષનો ત્રાસ અનુભવવો જ પડશે. તમે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરી દેશો, ગયું. આખો જીવન નહીં, આખા ભવો ભવ એ દોષ સાથે કાઢવા પડશે. નહીં સમજ્યા? તમે દૂધમાં સાકર ન નાખો તો શું થાય? દૂધ મોળું રહે. શું દૂધમાં સાકર નાખો તો શું થાય? મીઠું. અને દૂધમાં સાકર વધારે નાખો તો શું થાય? સમજાય છે? દૂધમાં સાકર નાખો ત્યાં સુધી વાંધો નથી, દૂધમાં સાકર ન નાખો ત્યાં સુધી પણ વાંધો નથી, પણ વધારે નાખી દીધી એટલે ખરાશ. ડાયાબિટીસ તો જ્યારે થશે ત્યારે, પણ એની પહેલા એ દૂધ જ પોતે કેવું થઈ જશે? બેસ્વાદ. તમે પી નહીં શકો. તમે કહેશો આ એટલું બધું મીઠું, એટલું બધું મીઠું. નહીં નહીં, સમજાય છે હું શું કહું છું? આપણી સ્થિતિ એવી છે, આપણે છે ને કેવું કરીએ છીએ? પુરુષાર્થ કરીએ છીએ, પણ હદ વગરનો પુરુષાર્થ, પુણ્ય પણ હદ વગરનો, પુરુષાર્થ પણ હદ વગરનો. એટલે એક્સેસ પુરુષાર્થ, એક્સેસ પુણ્ય. અને શું થાય છે? આપણો જીવન બરબાદ થયા વગર હતો. છેલ્લી વાત કરીને પૂરું કરીશ. હજી 2 પોઈન્ટ કહેવાના છે, પણ સમય આગળ દોડે છે. સંતની એક સરસ મજાની ઝોપડી હતી, અને ઝોપડીની અંદર એક સંત ધ્યાન કરીને બેઠા છે. એટલામાં એ સંતની ઝોપડીની અંદર એક ઉંદરો આવ્યો. ઉંદરો દોડતો દોડતો સંતના ખોળાની અંદર બેસી ગયો, થોડો ગભરાયેલો. સંતે પૂછ્યું, શું થયું રે? કેમ અહીંયા આવીને બેસી? ઉંદરો કે મારી પાછળ છે ને બિલાડી પડી છે ને મને હમણાં ખાઈ જશે. તો સંત કે શું ઈચ્છીશ? સાહેબ મને કૂતરો બનાવી દો. મને શું બનાવી દો? કૂતરો બનાવી દો. સંત પાસે ધ્યાનના પોતાની શક્તિના હિસાબે પાવર હતા, એટલે તરત તથાસ્તુ કર્યું. ઉંદરો શું બની ગયો? કૂતરો બન્યો. એટલે હવે જેવું કૂતરો બન્યો એટલે સામે વાળી રહેલી બિલાડી ભાગી ગઈ. હવે કૂતરો આમ બહાર ફરતો હતો, અને ફરતા વળી એક દિવસ વળી પાછો દોડીને સંતના ખોળાની અંદર આવીને બેસી. એટલે હવે તને કૂતરો બનાવી દો, હવે શું થયું? મારી પાછળ છે ને મારા કરતા ઓલા ખતરનાક કૂતરા પડ્યા છે. સમજે? ખતરનાક કૂતરા એટલે આ બિચારો સાદો સિમ્પલ હશે, ઓલો એલ્સેશિયન હશે કે ડોબરમેન હશે, એવા કૂતરા મારી પાછળ પડ્યા છે. બોલ હવે કરવું શું છે તારે? મને હાથી બનાવી દો. તો એવા એક કૂતરાને પણ શું કરું? ભગાડીશ. એટલે સંતે તરત તથાસ્તુ, અને હાથી જેવો હાથી ગયો એટલે બિચારા ઓલા કૂતરા તો એક શું કરી શકે? ખાલી ભસી શકે. હાથીને કાંઈ કરી શકે? હાથી તો પોતાની ચાલની અંદર
જંગલમાં લટાર કરતો 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 વળી એક દિવસે હાથી વળી પાછો કે હવે શું થયું, હવે છે ને ઓલો શિયાળ હોય ને, શિયાળ શું કહો તમે, લેપડ કહો, લેપડ એને એ જે બહુ બહુ ફાસ્ટ ભાગે, ચીતો, હા ચીતો, ચીતો એ આ મારી પાછળ પડ્યો છે ને, ગમે તેમ મારી માંસને નોચવા માટે, મને પડાવવા, મને હરાવવા માટે એટલી બધી મહેનત કરી. શું ઈચ્છે છે? મને સિંહ બનાવી દો. તથાસ્તુ, સિંહ તો બનાવી દીધું, પણ કેવું થયું ખબર છે? સિંહ તો ભૂખ્યો, સિંહ તો ભૂખ્યો ને કોની સામે જ ગયો? સંત સામે જ પડ્યો. સિંહને હવે લાગી હતી ભૂખ અને એની સામે દેખાયા સંત જ. હવે આ સંતને ખાઈ અને મારા પેટનું પૂરું કરવું. અને સંત પાસે જેવું આગળ વધે છે ઓલો સિંહ, સંત સમજી ગયા કે આ શું કરશે, હમણાં મને ખાઈ જશે. એટલે સંતે છે ને તરત જ તથાસ્તુ કહીને વળી એને ઉંદર બનાવી, જા પાછો ઉંદર બની. ક્યારેક ક્યારેક છે ને કેવું થાય છે, આ આખા એક વાર્તાનું સાર એટલું જ, ક્યારેક ક્યારેક આપણું પોતાનું ક્રિએશન છે ને આપણને જ ખાવા માટે તૈયાર છે. આપણું પોતાનું જ ક્રિએશન, સમજો ને, આ શું હતું, આ વાઘ શું હતું, સિંહ શું હતું, પોતાનું જ ક્રિએશન. ને કોણે કર્યું હતું? સંતે. પણ સંતને એક વખત અક્કલ આવી ગઈ નહીં કે આ મને હમણાં જ શું છે ભરખી જશે, એના કરતા એ જેવો હતો પેલા મૂકી દો. હવે ઉંદર તો કાંઈ. ક્યારેક ક્યારેક આપણે એટલું બધું સંસારની અંદર દોડતા હોઈએ છીએ, એની પાછળ એટલા બધા પાગલ બની જઈએ છે, એ જ આપણને ક્યાં ભરખી જાય ને એ આપણને ખબર નથી પડતી. સાચું બોલો, આપણે અહીંયાથી કમબેક કરી શકીએ છીએ, પાછા વળી શકીએ છીએ ત્યાંથી. એવી તમારી પાસે માનસિકતા છે. આટલું બધું ભેગું કર્યું ને આ બધું ભેગું કરી અને એ જ તમારી જ્યારે માનસિકતા ખરાબ કરે, એ જ તમને જ્યારે ભરખી જવાના, અરે એવું ખપે, આ ખપે, ઈ પણ ખપે, આવું જોઈએ, આ જોઈએ, બધું જ જોઈએ કરો, બધું આવી જાય અને એ જ તમને છેલ્લે શું કરે છે? છતાંય આપણે ક્યારે એનાથી પાછળ સાચું બોલો, તમારી ડિક્શનરીમાં 3 શબ્દ મળે મને, ઇનફ, મોર અને સફિશિયન્ટ. આ 3 શબ્દ મળે તમને તમારી ડિક્શનરી? ઇનફ એટલે બસ થયું, મોર એટલે હવે કેટલું બધું થઈ ગયું, અને સફિશિયન્ટ એટલે આ 3 શબ્દ મળે ખરા? બસ આ ત્રાસ આપણને થતો નથી એટલે આપણે આ દોષથી છૂટતા નથી. જે દિવસે ભગવાન કહે છે આ ત્રાસ થવા લાગશે, તે દિવસે હૃદયથી કહું છું આપણો ઉદ્ધાર થયા વગર રહેશે નહીં. ધર્મની અંદર પ્રવેશ કરવાનો પહેલો સ્ટેપ દોષનો ત્રાસ. એ ત્રાસ જ્યારે થશે ત્યારે આપણે ધર્મના અંદર ખરો પ્રવેશ કરી શકશું. જેના વિરુદ્ધ બોલાઈ હોય હાર્દિક મિચ્છામીનું ક્રમ. આવતીકાલેથી